આઈ વેલકમ એવરીવન કે આજના સેશનમાં આપ સૌ જોડાયા છો. તો જ્યાં સુધી હજુ બીજા લોકો જોડાઈ રહ્યા છે, મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે. હરિત ઘર એવું સાંભળ્યું તો તમારા મનમાં શું આવ્યું હતું? શું હોઈ શકે? કોઈ આન્સર કરશે? આપણે શરૂઆતમાં ઇન્ટરેક્ટિવ પણ રાખીશું, વચ્ચે વચ્ચે પણ ઇન્ટરેક્શન કરીશું, લાસ્ટમાં ક્વેશ્ચન આન્સર રાખીશું. પણ મને કોઈ એવો આન્સર કરશે કે હરિત ઘર એવું નામ સાંભળી ને તમને સેશન વિશે શું લાગ્યું હતું? શું હશે આ સેશનમાં? એની ઇનપુટ્સ? એનીવન? હરિયાળી. હરિયાળી, યસ. હરિત મતલબ હરિયાળી, યસ, ગુડ. બીજું કઈ? Using plant-based products. Using plants, okay. Products, right? Very nice. હવે પ્લાન્ટ્સ એ વર્ડ પર જ પણ એકવાર ફોકસ કરવા જેવું છે. આપણે બધા પ્લાન્ટ બેઝડ પ્રોડક્ટ વાપરીએ છીએ, તો પ્લાન્ટ એ કયો પ્લાન્ટ એ પણ હવે ડિસાઈડ કરવાનું છે. કારણ કે પ્લાન્ટના પાછા બે મિનિંગ છે. વી નો, એક પ્લાન્ટ કે જે ગ્રીનરીથી સિમ્બોલાઇઝ થાય છે, અને બીજો પ્લાન્ટ કે જેને આપણે ફેક્ટરી કહીએ છીએ. ડુ યુ ઓલ અગ્રી? યસ. પ્લાન્ટ એટલે ફેક્ટરી પણ થાય, અને પ્લાન્ટ એટલે જે ટ્રીઝ ને છોડ જે છે એ બધું, રાઈટ? હવે પ્લાન્ટ બેઝડ પ્રોડક્ટની જ્યારે વાત નીકળી છે, ત્યારે લેટ મી ક્લેરિફાય. તમે જ મને આન્સર કરો, કયો પ્લાન્ટ વાળું તમારે પ્રોડક્ટ યુઝ કરવી વધારે સારી કહેવાય? હરિયાળી, છોડવાળી. છોડવાળી, યસ, હરિયાળી વાળું, રાઈટ. પણ આપણે વધારે ને વધારે કયા પ્લાન્ટ બેઝડ પ્રોડક્ટ વાપરતા થઈ ગયા છે? જે ફેક્ટરીમાં પ્રોડ્યુસ થાય છે, રાઈટ? યસ. તો સમહાઉ આપણે કુદરતથી થોડા દૂર થતા ગયા છે, રાઈટ? હવે કુદરત આપણને કેટલી બધી વાર આપણને સમજાવવાનો પ્રયત્ન કરી ચૂકી છે, પણ કુદરતની વાત આપણે સાંભળી નથી. એટલે ક્યારેક કુદરતને પનિશમેન્ટ પણ કરવી પડે ને આપણને. એટલે જ આપણી સાથે અત્યારે કેટલા બધા જે ન થવા જોઈએ એવા કુદરતી હોનારતો થઈ રહ્યા છે, રાઈટ? આપણને માત્ર સમજાવવા આવ્યા છે, અને આપણે અત્યારથી ચેતી જઈશું, જાગી જઈશું, તો એ આપણને ક્યાંક ને ક્યાંક આપણા માટે જ ફાયદાકારક છે, બરાબર? તો પહેલા તો આપણે જોઈએ કે આપણે શું કરી શકીએ. હવે હરિત ઘરના કોન્સેપ્ટ પરથી તમને એવું લાગ્યું કે માત્ર પ્લાન્ટેશનને રિલેટેડ વાત હશે, ગ્રીનરીને રિલેટેડ વાત હશે, પણ એવું કેવું તો ખોટું નથી કે માત્ર ને માત્ર પ્લાન્ટેશન કે ગ્રીનરીથી આપણું કામ ચાલવાનું નથી. ઘણી બધી એવી વાતો છે જે આપણે જાણીએ પણ છે, છતાં ક્યાંક ભૂલાઈ ગઈ છે. જાણવું અને ભૂલાઈ જવું એ બે અલગ વસ્તુ છે. જાણવું અને એના ઉપરથી એ રિલેટેડ કામ કરવું એ બે અલગ વસ્તુ છે. ઇન્ફોર્મેશનના યુગમાં ઇન્ફોર્મેશન હોવી એ બહુ જ ઈઝી થઈ ગઈ છે, ઓન ધ ફિંગર ટચ, હે ને? તમે મોબાઈલ હાથમાં લો એટલે હમણાં હું તમને કોઈ ક્વેશ્ચન પૂછીશ એટલે બીજી બાજુ તમારો મોબાઈલ ખુલી જશે, ગૂગલ બાબા હાજર, તમને ક્વેશ્ચનના આન્સર કરવાનું ઈઝી. પણ એ ક્વેશ્ચનના આન્સર કરવાનું તો ઈઝી છે, પણ એને એક્શનમાં લેવાનું જે કામ છે ને, એ આજે આપણે જાણવાના છે કે હું કયા કયા કામ કરી શકું. આપણે હું પીપીટી શેર કરવા જઈ રહી છું. મને 1 મિનિટ આપશો પ્લીઝ? અચ્છા, બધાને મારી પીપીટી દેખાય છે? યસ. ઓકે, ફૂલ વ્યૂમાં છે ને? ઓકે, થેન્ક યુ. ઓકે, તો આપણે આ સેશનને શક્ય એટલું ઇન્ટરેક્ટિવ રાખીશું, અને હવે તમારે મને જે આન્સર્સ કરવાના છે, તમે ચેટ બોક્સમાં પણ આન્સર કરી શકશો. પણ પહેલા આપણે જેવી રીતે મારું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું, હું અત્યારે બે રીતે વધારે ઓળખાવું છું. એક શાનદાર ગ્રુપના નામથી અને એક પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિમાં જે મને દાયિત્વ મળ્યું છે નારી શક્તિ પ્રમુખનું ગુજરાત પ્રાંતમાં, એના નામથી, બરાબર? અને આના વિશે પણ આપણે થોડી વાતો કરીશું ફ્યુચરમાં, મતલબ આગળ સેશનમાં. તો હવે તમારો ટર્ન છે આન્સર કરવાનો. આમાં ખાસ લખ્યું હતું સેલ્ફ ટ્રાન્સફોર્મેશન.
અને સેલ્ફ ટ્રાન્સફોર્મેશનના અમારા ઘણા સેશન થાય છે. એમાંનું મને એક આ સૌથી બેસ્ટ સેશન બધાને અટેન્ડ કરવા જેવું છે એવું લાગે છે. સેલ્ફ ટ્રાન્સફોર્મેશન એટલે શું? કેન એનીવન આન્સર? સેલ્ફ ટ્રાન્સફોર્મેશન પોતે આપણે જે હોઈએ હા એમાં પણ આપણે કંઈક વધારે સારું આપણામાં મતલબ જે સ્કિલ બદલાવ. હોય કાં તો પછી જે વિકસાવવા જેવી હોય એ આપણે ડેવલપ કરી શકીએ, એને ટ્રાન્સફોર્મેશન કહી શકીએ. વેરી નાઇસ. બદલાવ લાવવાનો પ્રયત્ન, કોશિશ, રાઈટ? આપણામાં હવે આપણે હંમેશા બદલાવ કેવો લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ? સારો. ખરાબ પ્રયત્ન થોડા કરતા હોઈએ. હવે બદલાવ જે લાવવાનો છે સેલ્ફ ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સફોર્મેશન નથી. આપણે દુનિયા બદલવા જઈ રહ્યા છે અત્યારે. થોડાક જ સમયમાં આટલા સેશનના અંતમાં આપણી દુનિયા બદલાવાની છે. પણ એ દુનિયા ક્યારે બદલાય? જ્યારે આપણે પોતાનામાં બદલાવ લાવવા તૈયાર હોય ત્યારે. બરાબર? તો સેલ્ફ ટ્રાન્સફોર્મેશન ઇઝ મસ્ટ. આપણે શરૂઆત હંમેશા ક્યાંથી થવી જોઈએ? પોતાનાથી થવી જોઈએ. બરાબર? તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. કોઈ મને આન્સર કરશે કે આપણે એવું કહીએ છે ને કે ચકલીઓ એક્સટિંક્ટ થઈ ગઈ, ગાયબ થઈ ગઈ, ઓછી જોવા મળે છે, તો એવું કારણ શું હોઈ શકે? કેમ ચકલીઓ ઓછી થઈ ગઈ? કોઈ કારણ આપશે? વૃક્ષો ઓછા થઈ ગયા છે ને. વેરી નાઇસ. ચકલીઓને અચ્છા ચલો આપણે થોડી મજા કરી લઈએ. ચકલીઓ છે ને પહેલા સૌથી વધારે ક્યાં રહેતી હતી? પેલા જે ફોટા લટકાયેલા હોય ને દિવાલ પર, એ ફોટાની પાછળ. હવે નથી ફોટા લટકાવતા તો ચકલીઓ માળો ક્યાં બનાવે? બરાબર ને? એ લાઇટર પાર્ટ હતો. સાચી વાત છે. વૃક્ષો ઓછા થઈ ગયા છે, જે એનું રહેવાનું સ્થળ છે. વૃક્ષો ઓછા થઈ ગયા છે એટલા માટે ચકલીઓ શું ધીમે ધીમે બધા જ પક્ષીઓ, પ્રાણીઓ ઓછા થઈ જશે જો આપણે અત્યારથી નહીં ચેતી જઈએ તો. ચેતવાના કારણો પણ હું તમને બતાવીશ શા માટે, પણ આપણે થોડા ક્વિઝ એન્જોય કરી લઈએ. કોઈને ખબર છે કે દરરોજ માણસ દીઠ કેટલા લીટર પાણી વેસ્ટ થાય છે? ટેન્ટેટિવ એની નંબર તમને જે માઇન્ડમાં આવતું હોય. 20 લીટર. ગુડ. નિયર બાય 25 થી 30 લીટર. 25 થી 30. યસ. નિયર બાય અપ્રોક્સ 45 લીટર્સ પર પર્સન પર ડે વેસ્ટ થાય છે. યુઝ થવાની વાત અલગ છે, યુઝ થવાની વાત પણ આપણે કરશું, પણ યુઝ કરે છે એના કરતા વધારે વેસ્ટ કરે છે એ સ્ટેટમેન્ટને માઇન્ડમાં રાખવાની જરૂર છે. આપણે જે પણ વાપરીએ છીએ, તમે લોકડાઉનમાં એક વસ્તુ, ઘણી બધી વસ્તુનો એક્સપિરિયન્સ કરી લીધો છે, પણ તમે બીજો એક એક્સપિરિયન્સ કરવો હોય ને તો એ એક્સપિરિયન્સ કરજો કે જેટલું પાણી તમે ઉચકીને લાવી શકો ને એટલું જ પાણી વાપરજો. તમને ખબર પડી જશે કે તમારો વપરાશ કેટલો છે. અત્યારે તો નળમાં ખુલ્લા નળથી આવે છે એટલે આપણને ખબર નથી પડતી, પણ જેટલું પાણી તમે ઉચકીને તમારા ઘર સુધી, તમારા બાથરૂમ સુધી, તમારા કિચન સુધી લાવી શકો એટલું જ પાણી વાપરજો. એ તમારો રિયલ વપરાશ છે, જોઈતું પાણી છે. પણ હવે વપરાશ કરતા વેડફાટ ખૂબ બધો વધી ગયો છે અને લગભગ 45 લીટર પર પર્સન પર ડે વેસ્ટેજ જાય છે. આ તો ખાલી પર ડે પર પર્સનની વાત કરીએ છીએ તો આપણને બધાને ખબર છે કે કેટલા લોકો આ વર્લ્ડમાં છે અને કેટલા લોકો દિવસમાં પાણી વાપરે છે અને વેડફે છે. બરાબર? ચલો નેક્સ્ટ, કે પ્લાસ્ટિક અત્યાર સુધીમાં કેટલું પ્રોડ્યુસ થઈ ચૂક્યું છે? કોઈને આઈડિયા છે? કયા એમાં હવે એ તો કહો, કિલોમાં બી છે કે નહીં? કિલોમાં તો બિલકુલ નથી રહ્યું, હા, ટન્સમાં થઈ ગયું છે. ટન્સમાં અત્યાર સુધીમાં કેટલું પ્લાસ્ટિક પ્રોડ્યુસ થઈ ચૂક્યું છે. અને એકચ્યુઅલી જોવા જઈએ ને તો આ નહીં જાણીએ ને ત્યાં સુધી આ સેશનની મજા પણ નહીં લઈ શકીએ આપણે. આપણને ખબર છે અરાઉન્ડ 8.3 બિલિયન્સ ટન્સ, અરાઉન્ડ 8.3 બિલિયન્સ ટન્સ ઓલરેડી પ્રોડ્યુસ થઈ ચૂક્યું છે. અને જો નેક્સ્ટ ક્વેશ્ચન તમે આન્સર આપી શકો ને તો તમને ખબર પડી જશે કે આ સેશન કેટલો વર્થ છે અટેન્ડ કરવાનો. કોઈ મને આન્સર કરશે કે હાઉ મચ પ્લાસ્ટિક ઇઝ રિસાયકલ્ડ, મતલબ એની પર પ્રોસેસ થઈ ચૂકી હોય એવું કેટલું હોઈ શકે પર્સન્ટેજમાં જોવા જઈએ તો? એટલે કેટલું રિસાયકલ થાય છે એવું કેવું છે તમારું?
જે આટલું બધું પ્લાસ્ટિક ઓલરેડી જનરેટ કે પ્રોડ્યુસ થઈ ચૂક્યું છે એમાંથી કેટલા પર્સન્ટેજ પ્લાસ્ટિક પર ખાલી પ્રોસેસ થઈ શકી છે? 10% હોય. Very nearby. It is hardly 9%. 10%. ખાલી 9% પર પ્રોસેસ થઈ છે, રિસાયકલિંગ થયું છે. 91% હજુ આપણે એની સાથે ડીલ કરવાનું બાકી છે. અને અમુક તો એટલું બધું પ્લાસ્ટિક વેસ્ટ કે વેસ્ટની વાત કરું ને જનરલ, તો કલેક્ટ પણ નથી થતું. આપણે રસ્તા પર જોઈ શકતા હોઈએ છીએ. ઘરેથી નીકળે છે અલગ વસ્તુ છે, પણ કેટલાક લોકો હજુ રસ્તા પર નાખવા વાળા પણ છે કે એવું કેટલું બધું પ્લાસ્ટિક છે કે જે કલેક્ટ પણ નથી થતું. પ્લાસ્ટિક એટલું નહીં, ઘણું બધું વેસ્ટ, રાઈટ? તો આપણે ક્યાં અટકીશું જો હમણાં નહીં અટકીએ તો? બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. સોરી, આ આપણે એક્ટિવિટી છે જે તમારે ફ્રી ટાઈમમાં કરવાની છે અને કરજો જ. કારણ કે એવું ના લાગવું જોઈએ કે આ બધા ગૂગલ બાબાના આપેલા બધા ઇન્ફોર્મેશનના ડેટા છે. માત્ર એક્સપિરિયન્સ કરીશું ને ત્યારે જ આપણને એવું લાગશે કે આપણે કંઈક રાઈટ કામ કરી રહ્યા છે. એક્સપિરિયન્સ શું કરવાનું છે કે આજે કે કાલે તમને જ્યારે પણ 1 કે 2 દિવસની અંદર જ કરશો, નહીંતર ભૂલાઈ જશે. એક પ્લાસ્ટિક બેગ, ભલે ને પતલી બેગ હોય, જાડી બેગ હોય, જે પણ હોય, એને તમે કોઈ પણ જમીનના ભાગમાં પ્લાન્ટેશનની જેમ પ્લાન્ટ કરી આવજો. બરાબર. પછી જોજો એવરી બર્થડે તમારી આવે ને ત્યારે એકવાર ચેક કરી આવજો. એવરી બર્થડે ચેક કરશો એ ત્યાંની ત્યાં એમની એમ પડેલી જોવા મળશે. આપણને બધાને ખબર જ છે, કદાચ નથી ખબર એવું નથી માનતી, આ વસ્તુ બધાને જ ખબર છે. છતાં આપણે પ્લાસ્ટિકનો યુઝ નથી અવોઇડ કરી શકતા કે નથી એને પ્રોપર વેનું જે પણ નિકાલ કહેવાય એ કરી શકતા. તો આજે આપણે શું જાણવાનું છે વધારે પડતું કે જે પણ છે, હું તમને હજુ 5 વસ્તુની વાત કરીશ, એ પણ આગળ આવશે. પ્લાસ્ટિકને ક્યાં ને કેવી રીતે એનો નિકાલ કરી શકાય એની પણ ચોક્કસ જોડે વાત કરીશું. બીજો એક ક્વેશ્ચન કે હાઉ મચ પ્લાસ્ટિક વેસ્ટ જનરેટેડ પર ડે પર પર્સન? પ્લાસ્ટિક વેસ્ટ જનરેટેડ પર ડે પર પર્સન. પેલું બિલિયન ટન્સમાં હતું ને, હવે આ બિલિયન પરથી ટન્સમાં આવી ગયું છે. કિલોઝમાં તો હજી નથી આવ્યું. આપણે કિલોઝમાં તો હજી નથી આવ્યા. વર્લ્ડ વાઇડ એ 25,940 ટન્સ પર ડે પર પર્સન યુઝ થઈ રહ્યો છે. વિચાર કરો, જનરેટ થયું છે પ્લાસ્ટિક વેસ્ટ. આપણે ક્યાં જઈ રહ્યા છે? આપણે મેઇન ટોપિક આજનો છે પંચમહાભૂતના પંચતત્વોની વાત જે કરી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ, ભગવાનના શોર્ટ ફોર્મ થી એટલા માટે બતાવ્યું છે કે યાદ પણ રહી જાય ને. આપણે બધા જાણીએ છીએ કે આપણા પંચતત્વો કયા છે? જમીન, આકાશ, વાયુ, અગ્નિ અને નીર, એટલે કે પાણી. હવે એને યાદ રાખવા માટે આ રીતે આપણે શોર્ટ ફોર્મ યુઝ કર્યું છે. ભૂમિ. હવે જે પંચતત્વોનું આપણે જે રક્ષણ કરવાનું છે, સંરક્ષણ કરવાનું છે, એ રક્ષણ કેવી રીતે કરવાનું ને પહેલા આપણે એની વાત કરીશું. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણે એનું રક્ષણ નહીં કરીએ તો કોણ કરશે? નો વન ઇઝ ગોઈંગ ટુ હેલ્પ અસ. જો આપણે પોતે નહીં કરીએ તો આપણને કોઈ જ મદદ નહીં કરી શકે, કોઈ જ નહીં બચાવી શકે એવું કહી શકાય. બરાબર. તો આપણે પહેલા આટલું સમજી લઈએ કે જમીન શેનાથી ખરાબ થાય છે? તો જે પણ વેસ્ટ કહેવાય એ વેસ્ટ થી જમીન ખરાબ થાય છે. ખાસ કરીને આજના યુગમાં પ્લાસ્ટિક. કાલે જ આપણે વાત થઈ એ પ્રમાણે જન્માષ્ટમી સેલિબ્રેશન કર્યું, એમાં આપણે જાણ્યું કે આજનો કાલીનાથ કોણ છે? કાલીનાગ એ આપણું પ્લાસ્ટિક છે. અને એને નાથવાના પ્રયત્નો આપણે નહીં કરીએ. જમીન પ્રદૂષિત પ્લાસ્ટિક એકલાથી નથી થતી, ઘણા બધા કારણો છે, આપણે એની પણ ચર્ચા તો કરીશું. પણ પ્લાસ્ટિક એ મેઇન કેમ છે? કારણ કે એના કણો, જે વસ્તુ દેખાય નહીં ને એમાં આપણે ઘણીવાર શ્રદ્ધા પણ ના રાખીએ કે એના પર આપણે બહુ વિચાર બી ના કરીએ. પ્લાસ્ટિકના માઇક્રો પાર્ટિકલ્સ જે કહેવાય એ જમીનમાં એવી રીતે જાય છે કે જેથી કરીને એ આપણા ખાવા પીવામાં, જેવી રીતે જમીન પર બધું ખાવા પીવાનું ઉગે છે, આપણને ખબર છે ખેતી જમીન પર થાય, એ ખાવા પીવાના ભાગમાં પ્લાસ્ટિકના કણો આવે છે. ગર્ભનાળમાં પણ આના કણો જોવા મળ્યા છે. એટલે પ્લાસ્ટિક ખાલી ને ખાલી પ્રદૂષણ એટલે કે દેખવામાં ખરાબ લાગે છે એટલું નથી, પણ ઘણી બધી રીતે આપણને હાર્મફુલ છે. બીજું ગગનને આપણે અહીંયા આપણે જીવ સાથે કનેક્ટ કરીશું, કારણ કે ગગન એટલે પ્રાણ સાથે કનેક્ટ કરે.
પ્રાણ જેમાં હોય એ જીવ અને જાનવર. હવા, વાયુ એટલે હવા, અને હવાનું શુદ્ધિકરણ શેનાથી થઈ શકે? જંગલથી. અગ્નિ, અગ્નિ એટલે એક જાતની ઉર્જા, અને નીર એટલે પાણી. તો આપણે જમીનનું, જીવનું, જંગલનું, ઉર્જાનું અને જલનું, આ 5 જે કહીએ છીએ એ કેવી રીતે એનું સંરક્ષણ કરીશું, એને કેવી રીતે બચાવીશું આપણે? તો એ કામ બહુ જ સહેલું છે. આમાં કશું અઘરું વાળું કઈ જ નથી. કામ બહુ જ સહેલું છે, માત્ર શરૂઆત કરવાની વાર છે. તો આપણે શરૂ કરીએ. ભૂમિ એટલે કે જમીન કેવી રીતે બચાવી શકાય એને? સૌથી ઇમ્પોર્ટન્ટ, દરેક ઘરમાં વેસ્ટ મેનેજમેન્ટ થવું જોઈએ. આપણા ઘરમાંથી જે ડસ્ટબિન જાય છે ને, એ ઓલમોસ્ટ 0 વેસ્ટ કહી શકાય એવી હોવી જોઈએ. આપણને આમ તો ગવર્મેન્ટે બહુ મોટી આપી હતી ડસ્ટબિન. મારી એ ડસ્ટબિન હવે ડબ્બાની જેમ વપરાય છે, કારણ કે ઘરમાં ડસ્ટબિન જ નથી વપરાતી, અને જે વપરાય છે એકદમ મિની સાઇઝ, એ પણ કેવા ખાતરનો કચરો 2-3 દિવસે એકવાર નીકળે. કેમ એવું થયું? કારણ કે વેસ્ટ મેનેજમેન્ટ શીખી લીધું. વેસ્ટ મેનેજમેન્ટ બહુ જ સહેલું છે. 3 પાર્ટ જનરલી પડી શકે: રિસાયકલેબલ, નોન રિસાયકલેબલ એ ડ્રાય કચરા માટે, અને વેટ કચરો એટલે કે જે આપણા કિચન વેસ્ટની વાત કરીએ છીએ એ ટાઈપના કચરા નહીં કરતા હોય જ્યાદાતર કરીને, બરાબર? તો આ દિવાળી સુધીમાં આપણે શેની પ્રેક્ટિસ કરવાની છે કે આપણા ઘરમાંથી કચરો જ ના નીકળે, વેસ્ટ જ ના નીકળે, બરાબર? તો આપણે આ દિવાળી સુધીમાં તૈયારી કરવી હોય. આપણે દિવાળીને હજુ સમય છે એટલે સફાઈની ચિંતા આપણે શેની કરીએ છીએ? ઘરની. પણ બીજી એક વસ્તુ, આપણને આપણું ડસ્ટબિન કેવું જોઈએ છે? ચોખ્ખું ચણાક, બરાબર? ડસ્ટબિન ચોખ્ખું ચાલશે, પણ બહાર પર્યાવરણ ગંદુ થાય છે, બહાર જમીન ગંદી થાય છે, એનાથી કેટલું પ્રદૂષણ ઉભું થાય છે, એની ચિંતા ક્યાં કોણ કરશે? તો પછી આપણે જ કરવી પડશે, બરાબર? તો ડસ્ટબિન એક સમયે ગંદુ રહેશે ને એ ચાલશે, પણ પર્યાવરણ આપણું ચોખ્ખું રહેવું જોઈએ, કારણ કે આપણે આપણા નેક્સ્ટ જનરેશનને ઘણું બધું સ્ટ્રગલ વાળી લાઈફ નથી આપવી, આપણે એમને કંઈક સારું આપીને જવું છે. કારણ કે રૂપિયા ભેગા કરીને આપેલા હશે તો એ ક્યાં સુધી પહોંચશે જો એમની પાસે જે જરૂરી. તમે મને વધારે ચલો ક્વેશ્ચન પૂછું. કોઈ પણ ધર્મના લોકો હોય, બેઝિકલી બધાને શું જોઈએ? ધર્મ કોઈ પણ હોય, પણ બધાને જ શું જોઈએ? હવા, પાણી ને ખોરાક. હવા, પાણી ને ખોરાક. હવે એ હવા, પાણી અને ખોરાક શુદ્ધ નહીં હોય તો ચાલશે? બિલકુલ નહીં ચાલે ને. અને એ શુદ્ધ નહીં હોય તો નહીં ચાલે. એ આપણે જે સમજીએ છે એ કેવી રીતે એને શુદ્ધ કરીશું, બસ હવે એ સમજવાની જરૂર છે. અને એનો જ આ સેશન છે એવું કહી શકાય. હવા, પાણી અને ખોરાક જો આપણે આપણા બાળકોને શુદ્ધ આપવા માંગતા હોઈએ તો ચોક્કસ આજથી જ કામે લાગી જવું પડશે. કામ સહેલા છે, હું એવું નહીં કહું કે બહુ જ સહેલા છે, કારણ કે શરૂઆત કરીશું ને એટલે નવી આદત બનાવવામાં થોડી તકલીફો પડશે, પણ એ તકલીફો આપણા બાળકોના સ્ટ્રગલની લાઈફ સાથે કરતા તો ઓછી જ છે, બરાબર? તો આપણે પહેલું કામ કરીશું વેસ્ટ મેનેજમેન્ટ, જેમાં વેટ કચરો એટલે કે કિચન વેસ્ટ, છોડા હોય શાકભાજીના, ફ્રૂટના, એ કોને આપીશું? ગાયને આપીશું. અથવા પોસિબલ ના હોય ગાયને આપવાનું તો આપણે બીજું શું કરી શકીએ છીએ? કમ્પોસ્ટ બનાવીશું, બરાબર? હવે ચાય પત્તી પણ એમાં નંખાય એ ખાસ કરીને એટલા માટે લખ્યું છે કારણ કે ઘરમાં વેટ કચરામાં એનું પણ એક કન્સિડરેશન થાય છે. ભીના કચરામાં ચાય પત્તી આપણે ક્યાં નાખવી એ ખ્યાલ નથી આવતો, બરાબર? તો વેટ કચરો જે છે એ કમ્પોસ્ટમાં નાખી શકાય, અને ક્યાં તો તમારે ત્યાં ગાય આવતી હોય તો તમે એને પણ આપી શકો છો. ડ્રાય વેસ્ટ જે છે એમાં આપણે ભરતભાઈ કરીને બરોડા અને સુરતમાં આપણી પાસે એવા કનેક્શન્સ છે કે જે કલેક્શન માટે આવે છે. વિચાર કરો કેટલું ઈઝી થઈ ગયું છે હવે અત્યારે. તો અમે જયારે શરૂઆત કરી ને ત્યારે અમે લોકો એકબીજાને પૂછીને કરતા હતા કે હવે આને ક્યાં નાખીએ, શું કરીશું આનું, ઘણી બધી ચર્ચાઓ કરતા હતા. અને હવે તો એટલું બધું ઈઝી થઈ ગયું છે, તમારે તો ખાલી 2 જ ડસ્ટબિન તૈયાર કરવાની છે, કે વેટ કચરો ને ડ્રાય કચરો. ડ્રાય કચરામાં જે પણ વસ્તુ જો તમને સેપરેટ કરવાની ઈચ્છા ના હોય તો તમે બિંદાસ પેલા ભરતભાઈ કરીને જે નંબર છે હું તમને આપીશ, તમે એમને આપી શકો છો. અઠવાડિયામાં 1 વાર 2 વાર તમને જ્યારે પણ ઈચ્છા, કારણ કે સૂકા કચરાને કોઈ
તકલીફ નથી થતી, મતલબ એમાં ના તો જીવડા બેસે કે એવું કઈ તકલીફ પડતી નથી. એટલે સૂકા કચરાને તમે અઠવાડિયું ઘરમાં રાખી શકો. તો તમે એમને ડોનેટ કરી દો. તો તમે રિસાયકલેબલ ને નોન રિસાયકલેબલ સેપરેટ કરો તો બેસ્ટ છે. રિસાયકલેબલ ઓલવેઝ કબાડીને જવું જોઈએ, અને રીયુઝેબલ હજુ વસ્તુઓ હોય તો એ રીયુઝેબલ વસ્તુઓ કોઈને ડોનેટ કરી દો જો તમારે કામની ના હોય તો. રાઈટ? તો પ્લીઝ આટલું હવે ધ્યાન રાખીશું. સૌથી ઇમ્પોર્ટન્ટ કામ, જમીનને બચાવવાનું કામ કરવું હોય તો પહેલું કામ કરવું પડશે વેસ્ટ મેનેજમેન્ટ. હવે આપણે પ્લાસ્ટિક નો યુઝ અવોઇડ કરીશું. અને આજે હું તમને માત્ર ને માત્ર શિખામણ આપવા નથી આવી કે આવું કરજો આવું કરજો. હું વિથ સોલ્યુશન આવી છું કે આ કરવા માટે બીજું શું કરી શકાય. અને વિથ સોલ્યુશનમાં પણ હજી તમને ડાઉટ રહી જાય તો ચોક્કસ લાસ્ટમાં પૂછજો કે આને બચાવવા અથવા કે આને પ્રદૂષણથી બચાવવા હું હવે બીજું કઈ રીતે શું કરી શકું. બરાબર? બીજું, મિલ્ક પાઉચ નું કટિંગ. આપણે ઘણા બધા લોકોને હજુ કદાચ એવી આદત હશે કે સાઈડ થી કટ કરી આખું ટ્રાયેંગલ. તો હવે મિલ્ક પાઉચ કટિંગમાં શું પ્રોબ્લેમ આવે કે જે કટિંગ વાળો પાર્ટ છે ને, એ કટિંગ વાળો પાર્ટ, નાનો વાળો પાર્ટ, તમે વિચારો કે આખા વર્લ્ડમાં કેટલા બધા પાઉચ વપરાતા હોય. ખાલી મિલ્ક પાઉચ નહીં, આપણા નાસ્તાના રેપર થી માંડીને કોઈ પણ ટાઈપના પાઉચ હોય, એનો નાનો પાર્ટ કટ કરીને આપણે જો એને ડસ્ટબિનમાં નાખી દઈએ તો કલેક્ટ કરવા વાળા કેવી રીતે કલેક્ટ કરે એ નાના નાના ટુકડાને. મોટા તો હજુ કદાચ બી કલેક્ટ થઈ જાય, તકલીફ તો એમાં બી પડે. તમે એક વસ્તુ વિચારીને મને કહેજો, આપણે જમવામાં જો દાળ ભાત શાક રોટલી ખાતા હોઈએ તો શું તમને બધું જ મિક્સ કરીને આપું તો એવા દાળ ભાત શાક રોટલી વધારે ભાવશે કે દાળ ભાત અલગ શાક રોટલી અલગ એવું વધારે ભાવશે? સ્વાભાવિક છે ને કે એને રાઈટ એટલે કે રિસાયકલેબલ વસ્તુને આપણે કિચન વેસ્ટ, કાચના ટુકડા, ડાયપર્સ બધું ભેગું કરીને આપણે જ્યારે ડસ્ટબિનમાં નાખી દઈએ, વિચારો હવે એ આપણા દાળ ભાત શાક રોટલી મિક્સ કરવા જેવું ના થઈ કહેવાય, કારણ કે એમાં બધું એક સાથે આવી ગયું. હવે તમે કિચન વેસ્ટ જે ખરેખર જો એનું કમ્પોસ્ટ બને અથવા ગાયને જાય તો એ ફાયદો જ કરે. રિસાયકલેબલ વસ્તુ ખરેખર રિસાયકલિંગ માટે પહોંચે તો અને તો જ એનો ઉપયોગ આપણે બરાબર રીતે કર્યો કહેવાય. અગર રિસાયકલેબલ વસ્તુઓને આપણે ડસ્ટબિનમાં નાખ્યું તો એનું રિસાયકલિંગ પ્રોપર વે થી કેવી રીતે થાય? કેટલી બધી જગ્યાએ લેન્ડફિલમાં જઈને ગંદુ થઈ જાય અને ત્યાર પછી એ પ્રોસેસમાં જાય તો વિચાર કરો એની પાછળ કેટલી બધી એનર્જી વેસ્ટ થાય. બરાબર? તો આજથી થોડા જાગૃત થઈશું. વેસ્ટ ખાલી સેપરેટ કરવાનો છે અને બહુ મોટું કામ નથી. મારી પર વિશ્વાસ રાખજો, એ કામ સહેલું છે અને એ તમે કરી શકશો, ચોક્કસ કરી શકશો. તમને જે પણ તકલીફ આવે એમાં, જે પણ નાનામાં નાની વસ્તુ પૂછવા માટે તકલીફ આવે, તમે ક્યારેય પણ અમને કોન્ટેક્ટ કરી શકો છો. કારણ કે હવે તો અમારી પાસે બહુ મોટી ટીમ પણ તૈયાર થઈ ગઈ છે. રાઈટ? તમે બીજું એક કામ કરી શકો, જબલા સમોસા બનાવવાનું. આ જબલા સમોસા ઘણી વાર એમ થાય કે એનું શું પર્પઝ, આવું તો શું કામ? આનું બહુ મોટું કામ છે, કારણ કે આપણામાંના ઘણા બધા લોકો મને છે ને એવું કહેતા કે કરવું તો છે પણ ભૂલી જવાય છે. ધારો કે શાકભાજી લેવા જવું હોય અને એવું થાય કે હું ભૂલી ગઈ ને એટલે બાકી હું થેલી બહારથી લેતી નહીં. પણ તમે જો ભૂલી જવાતું હોય તો એના ઓલ્ટરનેટ શોધો, એના રસ્તા શોધો અને ત્યાર પછી એ રસ્તામાં એક રસ્તો આ છે જબલા સમોસા. હવે કે આનો શું રસ્તો? એક વસ્તુ છે, જો તમે જબલા સમોસા તમારા ઘરમાં જેટલા જબલા એટલે કે આવી થેલી, પ્લાસ્ટિકની થેલી આવે, જો એને તમે આવી રીતે સમોસાના ફોર્મમાં ટર્ન કરી દેશો, હું લાસ્ટમાં બતાવું ટાઈમ રહેશે તો, સમોસાના ફોર્મમાં ટર્ન કરી દેશો, ભેગી કરીને ક્યાં તો શાકભાજી વાળાને પાછી આપી દો, ક્યાં તો વધારે ઇમ્પોર્ટન્ટ એનું એક તમને આઈડિયા આપું, તમારા જેટલા પણ વ્હીકલ્સ છે એની ડિક્કીમાં 10-10 મૂકી દો. કારણ કે આપણે ક્યારેક બહારથી કશું લાવવાનું થાય ને તો ઇમરજન્સીમાં જબલા અને થેલીઓ બધું લઈ જ લેતા હોઈએ છીએ. એટલે પહેલું કામ એ કરવાનું છે કે જે પણ વસ્તુ લેવા જવાની કંઈક વાત આવે ને એટલે તરત આપણા હાથમાં થેલી ઘરમાંથી લઈ જવાની આદત પાડવી જ પડે. જો ના હોય તો બીજું એક કામ આ કરી શકાય કે જબલા સમોસા બનાવવાના, આપણી ડિક્કીમાં મૂકી દેવાનું અને જ્યારે પણ એનો આપણને ઉપયોગ જરૂર પડે આપણે એને યુઝ કરી લેવાનું. બીજું એક વસ્તુ તમને જાણીને એકદમ સરપ્રાઈઝ લાગશે કે આવું પણ થાય છે. આપણી દયા ભાવના ક્યાં જતી રહી છે ખબર નથી. જે શાકભાજી વાળા હોય છે તમને ખબર છે કે એમને મહિને આપણે 3,000 થી 4,000, હું આ મિનિમમ અમાઉન્ટ બોલું છું,
3,000 થી 4,000 રૂપિયા માત્ર પ્લાસ્ટિક પાછળ ખર્ચવા નહીં, વેસ્ટ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. કેમ? કારણ કે આપણે ઘરેથી ના લઈ ગયા હોય એટલે ડરના માર્યા એમને તો પ્લાસ્ટિકનું જબલું આપવું જ પડે, નહીતર મારા કસ્ટમર જતા રહે, એવું એમનું સ્ટેટમેન્ટ હોય છે. તો હવે આપણે એની જગ્યાએ એમને ડરના માર્યા આવી થેલીઓ રાખવી પડે અને એમને આ વેસ્ટ 3,000 ને 4,000 નું આપણે દાન કરવા નથી જતા. વિચાર કરો, એને તો આ થેલી લાવવાની ખાલી ફેંકવા માટે, એનો તો કોઈ ઉપયોગ જ નહીં, એ શું કમાય એની પાછળ? તો શરૂઆત આપણે કરીએ અને આપણને એવું લાગે છે ને કે ગવર્મેન્ટ કરશે એને જ કરવું જોઈએ, પણ સાચી વાત એવી છે, જો ગવર્મેન્ટ શરૂ પણ કરશે ને તો ઓપોઝ કરવા વાળા બી આપણે પહેલા જોઈશું કે આપણને કેવી રીતે ફાવે, ભૂલી જવાય તો આપણે શું કરીએ, મને તો કમ્ફર્ટેબલ નથી આ. મતલબ ઓપોઝ કરવા કરતા અથવા તો બીજાની રાહ જોવા કરતા આપણે શરૂઆત કરી દઈએ. બીજું છે કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સ. તમે અહીંયા પાછળ જોઈ શકો છો, મેં મારી ઘરની બનાવેલી કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સ અહીંયા રાખી છે. અમારું કેમિકલ ફ્રી લાઈફસ્ટાઈલનું એક સેશન થયું હતું, જેમાં તમે એકદમ ઇઝીલી ઘરે બનાવી શકો એવી પ્રોડક્ટ્સ બનાવતા બતાવેલી. એટલી ઇઝી પણ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જો તમે ઘરમાં એસિડ લાવો ને તો તમને સૂંઘવાનું ફાવે, એકદમ ઇરિટેશન થઈ જાય, નાકમાં તમને ખબર પડી જાય કે કેટલું કેમિકલ અંદર હશે, બરાબર? પણ આ ઘરનું બનેલું એસિડ છે, હું હમણાં સૂંઘીશ તો બહુ મજાથી સૂંઘીશ, કારણ કે એની સ્મેલ પણ બહુ જ સરસ છે. એવી જ રીતે ઘરનું બનાવેલું ફિનાઇલ, વાસણ ધોવાનું લિક્વિડ, આ બધું અહીંયા મેં મૂકેલું છે. તો આપણે આ બધું જ કામ છે જે નાનું નાનું છે અને સહેલું છે, એનાથી રૂપિયા બચશે, પર્યાવરણ તો બચશે જ, પણ સાથે સાથે આપણી હેલ્થ પણ સારી થશે, એની ગેરંટી. તો હેલ્થ પણ બચતી હોય ને રૂપિયા પણ બચતા હોય એવા કામ આપણે કેમ ના કરીએ? એ તો આપણા સારા માટે જ છે ને. તો આપણે ચોક્કસ એના માટે પ્રયત્નશીલ થઈ જઈએ. શરૂઆત કરીશું તો ને તો જ આપણાથી કામ થશે. આજે કરીશું, કાલે કરીશું, લિંગરિંગ કર્યા કરીશું તો કશું જ શરૂ નહીં કરી શકીએ. પેન પેપર યુઝ કરવાના છે વાઇઝલી. આપણને ખબર છે કે અત્યારે તો બાળકો છે ને પેન એક વાપરે ને પછી ફેંકી દે, કારણ કે એમને એમ થાય કે મારી પાસે તો બીજી છે ને. આ મેં બાળકોએ જુદા જુદા જગ્યાએ મેં જ્યારે સ્પ્રેડ કર્યું હતું, બાળકોએ મને પહોંચાડી હતી. બાળકોએ આપેલી પેનો કલેક્ટ કરી છે જે રીયુઝેબલ છે. અને હા, રિસાયકલેબલ હોય ને એને ડસ્ટબિનમાં નહીં નાખતા, એને ક્યાં નાખવાની? એને આપણે નાખવાની જે કબાડી લઈ જતો હોય એ જગ્યાએ, અથવા ડોનેટ કરવાનું છે એ જગ્યાએ, એટલે કે ડ્રાય કચરામાં. તો આ રીયુઝેબલ પેન્સ એના મેં રિફિલ ભરાવી દીધી અને હવે હું નીડી લોકોને આપી દઈશ. તો આપણે આવા કામ પણ કરી શકીએ. પેપર માટે આપણને એવું લાગે છે કે બાળકો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે પેપર યુઝ કરવામાં. આમ તો ઘણા બધા ઓફિસીસમાં પણ પેપર્સ તો યુઝ થાય જ છે, પણ બાળકોને આ વસ્તુથી માહિતગાર કરવાના છે કે તમે ટ્રી કટિંગ કરવા ભલે જતા નથી, પણ તમે જો વેસ્ટ ઓફ પેપર કરો છો, પેપર બગાડો છો, તો એ ટ્રી કટિંગ ઇક્વલ ટુ જ કહેવાય, કારણ કે ટ્રી કટિંગ થી જ આપણે પેપર બનતું હોય છે, આપણને બધાને ખબર છે. તો પેપરનું વેસ્ટેજ એ અવોઇડ કરે, પેપરને નાઇસલી યુઝ કરે, પરફેક્ટ યુઝ કરે, એ આપણે એમને તૈયાર કરવા પડશે. બીજું છે ગોમય ગણેશ. ગોમય ગણેશ એટલે શું? અત્યારે ગણપતિની સિઝન આવી ગઈ છે, મતલબ ગણપતિ બાપા આપણે ત્યાં પધારવાના છે ઘણા બધાને ત્યાં. તો ગણપતિજી આપણે બધાને ત્યાં આવે એ પીઓપી ના આવે એનો ખાસ પ્રયત્ન કરવાનો છે. ગોમય ગણેશ એટલે ગાયના છાણામાંથી બનાવેલી જે ગણપતિજીની મૂર્તિ છે, એ હું લાસ્ટમાં એવું હશે તો ફરી આખું દેખાય એવી રીતે બતાવીશ. એટલી સુંદર મૂર્તિ છે, ભલે ગાયના છાણામાંથી બનાવેલી છે પણ જોવામાં બહુ જ સુંદર છે. એની કોમ્પિટિશન્સ પણ આ લોકોએ અરેન્જ કરી છે ગોમય સેવાના પ્રતિનિધિઓએ. તો ચોક્કસ આપણે આનો ઉપયોગ કરી શકીએ, ખાસ કરીને જે લોકો પીઓપીની માટીની અથવા એવી માટીની ગણપતિની મૂર્તિ લાવે છે કે જે ખરેખર કેમિકલ વાળી હોય છે. તો આપણે ગોમય ગણેશનો પ્રચાર પણ કરીશું, અને જો ઘરમાં પીઓપીની મૂર્તિ લાવતા હોઈએ તો એને આપણે ક્યાં તો માટીની મૂર્તિમાં કન્વર્ટ કરીશું અથવા તો ગોમય મૂર્તિમાં. ફૂડ વેસ્ટેજ આપણા બાળકોને આ શીખવાડવાની બહુ જ મોટી જરૂર છે, કારણ કે ફૂડ જે છે ને, આપણે ઘરમાં રોજમાં એક રોટલી કે એક વાટકી ભાત, એક વાટકી દાળ, કશું બી બચી જાય, વિચાર કરો આ એક રોટલી, આ એક વાટકી દાળ, આ એક વાટકી ભાતની પાછળ
કેટલી મોટી સાયકલ છે, કેટલી મોટી પ્રોસેસ છે, ત્યારે એ આપણા ઘર સુધી આવે છે. જો ફૂડનો બગાડ થાય તો પહેલું કામ શું થાય કે આમ તો એવું કહેવાય કે આપણે છે ને ફૂડનો બગાડ કર્યો ને એટલે કોઈ ગરીબના મોંમાંથી ખાવાનું છીનવી લીધું ને એવું કહેવાય. બીજું કે ફૂડ એક જે સાયકલમાંથી આવે છે એમાંથી એક સાયકલ એવી છે કે આપણા ઘરમાં જે કમાતા વ્યક્તિ છે એના પૈસાનો આપણે બગાડ કર્યો કહેવાય. બીજું, ખેડૂતે જે મહેનત કરી હતી ફૂડની પાછળ છે, ફૂડ ઉગાડવા માટે, એની મહેનત, એ ખેડૂતની મહેનત વચ્ચે આવે આપણી જે શોપકીપર્સ જે કહેવાય, દુકાનદાર, એ દુકાનદાર સુધી પહોંચાડે, દુકાનદારથી આપણા સુધી પહોંચે, આ બધી મહેનત. અને ફાર્મર્સની મહેનત તો પહેલી છે. સાથે સાથે વધારે પડતું ફૂડ આપણે ગ્રો કરવું પડે જ્યારે વેસ્ટ ઓફ ફૂડ વધારે હોય ત્યારે. તો આપણે અત્યારથી સજાગ થઈશું કે આપણા ઘરમાં, આપણને તો એવું લાગે કે મારે ત્યાં તો એક જ રોટલી બગડી છે ને એમાં શું, એક રોટલી પાછળ દરેક ઘરમાંથી એક રોટલી, એટલે હવે વિચારી લેજો કે કેટલી રોટલી થઈ ગઈ. બરાબર? તો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે પ્રયત્ન નાની નાની વસ્તુઓને હવે અત્યારે ધ્યાન કરવાની છે, જે આપણે ક્યાંક ભૂલી ગયા હતા ને ચૂકી ગયા હતા. ગગન એટલે કે જીવ સૃષ્ટિ, જેના ગગન એટલે કે પ્રાણ માટે કહેવાય છે. તો જીવ સૃષ્ટિને બચાવવા આપણે શું કરી શકીએ? તો જે બર્ડ્સ કે એનિમલ્સ ને આપણે ઘરમાં જો રાખતા હોઈએ તો એના માટે એક શેલ્ટર હોમ શક્ય હોય તો બનાવીએ. ચકલીઓ માટે પણ તમને ખ્યાલ હોય તો પુઠ્ઠાનું ઘર જેવું આપણે ઘણા લોકો વેચતા હોય છે. ઘણા લોકો હેંગિંગ વાળું જે માળો કે એમનું ઘર કહો એવું ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે. બીજું આપણે શું કરી શકીએ? બર્ડ ફીડર પણ કહી શકાય. અને પાણી માટે પણ આપણે ઉનાળામાં ખાસ કરીને એમને પાણીની બહુ જરૂર છે, પંખીઓ હોય કે પશુઓ હોય બધાને. તો આપણે પાણીની એવી કંઈક વ્યવસ્થા કરીએ કે આપણા ઘરની આસપાસમાં જે પંખીઓ આવે છે અથવા તો આપણા ઘરમાં કે ઘરની આસપાસમાં જે પ્રાણીઓ છે એમના માટે ખાવાની અને પીવાની કંઈક વ્યવસ્થા ગોઠવી દઈએ. હવાનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકીએ? આપણે બધા જાણકાર છે. ફરી પાછો એક પ્રશ્ન પૂછીશ તમને બધાને. હવાનું શુદ્ધિકરણ વિશે વાત નીકળી છે તો મને આન્સર કરો. અત્યારે 1.5 વર્ષ આપણે કોરોનામાં કાઢ્યો, એમાં લગભગ ખાસો બધો ટાઈમ આપણે લોકડાઉનમાં રહ્યા અને એ ટાઈમમાં હવા શુદ્ધિકરણ બહુ સારી રીતે થઈ ગયું હતું. કોઈ પ્રોજેક્ટ લાવવાની જરૂર નથી પડી ને ઓટોમેટિક કહી શકાય ને એવી રીતે થઈ ગયું હતું. બરાબર? તો હવા શુદ્ધિકરણ ઓલરેડી તે વખતે થયું હતું. પ્લાન્ટ્સ હમણાં ઘણા બધા પ્લાન્ટેશનના ડ્રાઈવ ઘણા બધા ચાલ્યા જ છે ઓલરેડી. તો મને કોઈ એવું કહેશે કે શા કારણથી તો પણ હજુ વરસાદ ઓછો આવે છે અને શા કારણથી હજુ પણ આ બધી ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ આપણને જોવા મળે છે? કોઈ કહેશે? આ તો વર્ષો વીતી ગયા છે. આ કઈ થોડાક ટાઈમ બાઉન્ડનું નથી કે ભાઈ 2 વર્ષનું કે કેટલા વર્ષોથી આપણે હાનિ પહોંચાડતા આવ્યા છે, એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. બહુ સરસ. એક તો એ તો ખરું જ, પણ છતાં હમણાં લેટેસ્ટમાં જ હવા શુદ્ધિકરણ એકવાર ઓટોમેટિકમાં થઈ ગઈ હતી. લેટેસ્ટમાં જ હવા શુદ્ધિકરણ થઈ ગઈ હતી. તો એના કારણોમાં ઘણા બધા કારણો છે. જેવી રીતે રિંકલબેને કીધું એવી રીતે પ્લાન્ટેશન તો હજુ હમણાં થયું એટલે એ પ્લાન્ટ્સને થોડોક ટાઈમ આપવો પડશે. બીજું, અત્યારે આપણે જોઈએ છે કે જંગલો ઘણા બધા બળી રહ્યા છે. બરાબર? તો એક કારણ એ પણ છે કે આપણે પ્લાન્ટેશન કરીએ છીએ એની સામે જેટલા જંગલો જાય છે એ પણ ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે. અને હજુ ત્રીજું જોવા જઈએ તો અત્યારે કાર્બન એમિશન એટલી બધી રીતે વધી ગયું છે. કાર્બન એમિશન શેનાથી થાય? એક તો આપણી ઇલેક્ટ્રિસિટી જેટલી વધારે વાપરો ને એટલું કાર્બન એમિશન થાય. એટલે કાર્બન એમિશન જો આપણે ઓછું કરવું હોય તો ઇલેક્ટ્રિસિટીનો યુઝ પણ આપણે બને એટલો વાઇઝલી કરવો પડશે. બીજું, હા બોલો. મોટામાં મોટું કારણ તો અત્યારે જે વ્હીકલ્સો છે એ વ્હીકલમાં બધા વ્હીકલ એસી વાળા છે. 100%. ખાલી વ્હીકલ એસી વાળા નથી, દરેક ઘરમાં 2 થી 3 એસી મિનિમમ થઈ ગયા છે. અને એસી બી ઘરમાં બી ખરા અને બહાર કારમાં બી જો પહેલા કારમાં એસી નતા. બરાબર. એક પણ ગાડી એવી નહીં હોય, એક પણ વ્હીકલ એવું નહીં હોય કે જેમાં એસી નહીં હોય. એટલે હાઈએસ્ટ ઓક્સિજન અને કાર્બન એ બહાર ફેંકે છે. 100% મોટું કારણ છે. મોટામાં મોટું કારણ એક વ્હીકલ થી થતું પ્રદૂષણ. બીજું, આપણા એસી માંથી તમે એકવાર એક્સપિરિયન્સ કરી જોજો. એસી નું આઉટલેટ જ્યાં મૂકેલું છે ને ત્યાં એસી ચાલુ હોય ત્યારે ઉભા રહીને જોજો
એટલી બધી ગરમ હવા લાગશે, તમને ઊભું રહેવાની ઈચ્છા પણ નહીં થાય, અકળામણ થઈ જશે. તો વિચાર કરો, આપણે તો એક એસી માં આવો એક્સપિરિયન્સ કરીએ છીએ, તો હવાની શી હાલત થતી હશે. એટલે કહેવાનું કારણ છે, આપણે નાની નાની વસ્તુઓ જે ભૂલી ગયા છે એને હવે બહાર લાવવાની છે, યાદ કરીને એક્શનમાં લાવવાનું છે. તો આપણે એના માટે શું શું કરી શકીએ, એના માટે પણ બહુ નાના નાના સ્ટેપ છે. ડેવલપ સ્મોલ ગાર્ડન એટ હોમ. તમારા ઘરમાં જ્યાં શક્ય હોય, જેની પાસે થોડી ઘણી જગ્યા હોય, આપણે જગ્યા કરતા એક કારણ બીજું એવું પણ ક્યાંક જોવા મળે છે કે બધાને ઘર ચોખ્ખા જોઈએ છે. એટલે ગાર્ડન હોય ને તો પેલું પાંદડાનો કચરો પડે, બધું હવા માટી ઉડે, એવું બધું થાય, તો એ ગંદવાળો ગમતો નથી. કેટલાક લોકો એવું વિચારે છે, કેટલાક લોકો એવું વિચારે છે કે પ્લાન્ટેશન કરે ને એટલે કેર લેવી પડે. હવે એટલો બધો ટાઈમ કોની પાસે હોય? જો તમારી પાસે પ્લાન્ટ્સની કેર લેવાનો સમય નથી, તો કુદરત તો તમને ઘણા વખતથી ઘણું બધું કેર લઈ રહ્યું છે. એટલે આ વિચારવા જેવું છે. તો કહેવાનો મતલબ, ડેવલપ સ્મોલ ગાર્ડન એટ હોમ. જો તમે સ્મોલ ગાર્ડન ના કરી શકો, તમે સીડ બોલ્સ બનાવી શકો કે જે આ સિઝનમાં તમે નદી કિનારે ને એવી રીતે અમુક પટ્ટામાં નાખ્યા હોય ને, તો ધીમે ધીમે આ સિઝનમાં ગ્રો થઈ જાય. બીજું, તમે કિચન ગાર્ડનિંગ કરી શકો, જેથી બે વસ્તુ થાય, તમને કેમિકલ વાળું ખાવું પણ ના પડે અને તમે કંઈક પ્લાન્ટેશન કર્યું એનું પણ તમને એક સંતોષ થાય. જાતે બનાવેલું જે ઉગાડેલું છે એ ખાવાની કંઈક મજા જ હોય. પંચવટી, આવતીકાલે છે ને ઔષધીય પ્લાન્ટ્સની ઇન્ફોર્મેશનનો બહુ સરસ સેશન છે, અને એના જે ફેકલ્ટી છે ને એ પોતે ઇન્ડિયા લેવલ પર જે એમ્બેસેડર કહેવાય સ્વચ્છ ભારતના, એ 50માના એક છે, એ આવતીકાલે આપણી સાથે જોડાવાના છે. તો આવતીકાલનો સેશન પણ ખૂબ ઉપયોગી છે, જેમાં તમે જાણી શકશો કે ઔષધીય પ્લાન્ટ્સ કયા કયા ખાસ કરીને ઘરમાં હોવા જોઈએ અને કયો પ્લાન્ટનો કયો ઉપયોગ છે. બરાબર? અને જો કંઈ જ ના કરી શકો ને, તો સૌથી ઇમ્પોર્ટન્ટ શું કરવાનું છે, 5 મેક્સિમમ ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટ્સ કહેવાય ને, એવા મેક્સિમમ 5 પ્લાન્ટ્સ તો એટલીસ્ટ મિનિમમ દરેક ઘરમાં હોવા જ જોઈએ. જો તમારા ઘરમાં અત્યાર સુધીમાં એવા 5 પ્લાન્ટ ના આવ્યા હોય, તો હું હમણાં જે મને ધ્યાનમાં છે એવા 5 પ્લાન્ટના નામ આપી દઉં. કોઈ મને 5 પ્લાન્ટના નામ આપશે કે જે 24/7 ઓક્સિજન જનરેટ કરે છે? પીપળો પણ એ ઘરમાં નહીં ઉગાડી શકીએ, ના, એટલે એટલે બહાર હમણાં નહીં ઘરની સજેસ્ટ બહાર કરી ઉગાડી શકું. ઘરની બહાર ઉગાડી શકાય. તુલસી, મની પ્લાન્ટ. તુલસી આવે, પણ તુલસી 24/7 માં નહીં આવે, પણ મની પ્લાન્ટ, મની Yes. પ્લાન્ટ છે, એરિકા પામ, સ્નેક પ્લાન્ટ છે, અરિકા પામ છે, યસ, એલોવેરા, એલોવેરા છે. હા, જી, અને સ્નેક પ્લાન્ટ્સ. આટલા મારા ધ્યાનમાં હમણાં છે, બીજા ઘણા બધા છે, પણ હમણાં યાદમાં મને અત્યારે આટલા છે. તો તમે એક Yes. રેડિયેશન પ્લાન્ટ પણ આવે, કયું? જે રેડિયેશન પ્લાન્ટ આવે છે, ઓકે, કે જે હવાને શુદ્ધ નથી કરતું, હા, પણ આપણા જે મોબાઈલ ને એની અંદર જે ટૂંકમાં આપણે જે બધા યુઝ કરીએ છીએ, અને જે રેડિયેશન આપણે ઉત્પન્ન થાય ને, તો હા. એને એબ્ઝોર્બ કરે, ટૂંકમાં વાતાવરણમાં જે હોય ને. તો એ મને લાગે છે દરેક ઘરમાં 5 તો એ જ હોવા જોઈએ. મારા ઘરે છે. બહુ એના સરસ, ઉપર મસ્ત પિંક કલરના ફ્લાવર્સ પણ આવે છે. પાણી પણ ઓછું જોઈએ છે. બરાબર છે. હા, તો અને પાણી ઓછું પરથી વાત યાદ આવી કે અમુક પ્લાન્ટ્સ એવા પણ છે કે જે આપણે અવોઇડ કરવા જોઈએ. એના પ્લાન્ટ્સની આપણે લાસ્ટમાં ચર્ચા કરશું, પણ મેં આ 5 ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટ્સ કીધા, એ તો આપણે અચૂક આપણા ઘરમાં રાખવા જ જોઈએ. વધારે નહીં, પર્યાવરણનું કદાચ ના આપણે વિચારીએ તો એટલીસ્ટ આપણા ઘરનું તો વિચારીએ, શરૂઆત ત્યાંથી કરીએ. 5 પ્લાન્ટ્સ, આ બેને કીધું એમ રેડિયેશન પ્લાન્ટ આપણે વસાવવો જ જોઈએ. 100% બધાએ વસાવવો જોઈએ. એમને- જેટલા એમને- મોબાઈલ છે એટલા પ્લાન્ટ્સ આપણા ઘરમાં આવી જવા જોઈએ. હવે તો. એમને કેવું છે કે આ ક્યાંથી પ્રાપ્ત થશે, જરા માહિતી આપજો પછીથી છે. ચોક્કસ આપણે એમની પાસેથી માહિતી લઈએ, અને લઈએ જ, જેથી કરીને આપણે એ પ્લાન્ટેશન પણ કરી શકીએ. બરાબર ને? દર્શનાબેન, મારે એક વસ્તુ પૂછવી હતી. જી બોલો ને. આપણે જેવી રીતે મની પ્લાન્ટ ખાલી વોટરમાં રાખી શકીએ, એવી રીતે એલોવેરા બી ખાલી પાણીમાં રહે છે? આપણે આ ક્વેશ્ચન આન્સર્સ લાસ્ટમાં રાખીએ પ્લીઝ. ઓકે, ઓકે, હવે નેક્સ્ટ છે અગ્નિ અને ઉર્જા. અગ્નિ એટલે કે ઉર્જા, એક જાતની ઉર્જાનું સિમ્બોલ. બરાબર? ઉર્જા એ એક પ્રકારની નથી. આમ તો વિન્ડ એનર્જી, સોલાર એનર્જી અને એવા ઘણા બધા નામ આપણે સાંભળેલા જ છે. હવે ઉર્જામાં એક ક્વેશ્ચન ફરી પૂછીશ. આપણામાંથી કોણે મોંઘવારી પેટ્રોલની નળી? કોઈ એવું છે કે જેને મોંઘું લાગ્યું? પેટ્રોલ મોંઘું લાગ્યું કોઈને? એ એની રીતે વધ્યા કરે, એમાં શું?
એની રીતે વધ્યા કરે, બરાબર? ખરેખર અચ્છા, હાથ ઊંચો થયો એક. પેટ્રોલ મોંઘું લાગ્યું. ઓકે, પેટ્રોલ જો મોંઘું લાગ્યું હોય તો સાચેમાં આપણે એનો યુઝ કંટ્રોલમાં કરવાનો શરૂ કર્યો ખરો? જેવી રીતે સોનાનો ભાવ જ્યારે ચડી જાય છે ત્યારે આપણે શું વિચારીએ છીએ? ડાઉન થશે ને ત્યારે લઈશું, ત્યાં સુધી આપણે રાહ જોતા હોઈએ છીએ, ઇમરજન્સી વગર આપણે લેતા જ નથી. એવી રીતે જો પેટ્રોલનો ભાવ આપણને મોંઘો લાગ્યો હોય તો એને ક્યાં કેવી રીતે આપણે બચાવી શકીએ એવા પ્રયત્નો શરૂ કર્યા? કોઈએ ટ્રાન્સપોર્ટમાં જવાનું શરૂ કર્યું ખરું? લોકલ ટ્રાન્સપોર્ટ આપણા હોય એમાં. કોઈએ ચાલીને વસ્તુ લેવા જવાનું શરૂ કર્યું, કોઈએ સાયકલિંગ કરીને લઈને વસ્તુ લેવા જવાનું શરૂ કર્યું, કોઈએ આપણે ઘણી બધી વાર કેવું થાય છે ખબર છે, કેટલા નાના નાના વેસ્ટેજની વાત કરું ને, વ્હીકલ્સ આપણી જે 4 રસ્તાની સિગ્નલ હોય છે તમે ત્યાં ઓબ્ઝર્વ કરજો, મોટા ભાગના બધા લોકો વ્હીકલ ઓન રાખીને જ ઊભા હોય છે, ભલે ને એ 60 સેકન્ડ 90 સેકન્ડ સુધીની વેઇટિંગ હોય તો પણ. આપણી પાસે ઓટો સ્ટાર્ટ વ્હીકલ્સ છે, વિચાર કરો, ઓટો સ્ટાર્ટ વ્હીકલ્સ છે, છતાં આપણે એની પણ તસદી લેવા તૈયાર નથી કે ઇગ્નિશનને ઓફ કરીએ. ઇગ્નિશનને ઓફ 15 સેકન્ડ કરતા વધારે વેઇટ કરવાનું હોય ક્યાંય પણ, પછી પેટ્રોલ પંપની લાઈન હોય કે તમે કોઈ મોલમાં ગયા હોય ત્યાં હોય કે કોઈની સાથે વાત કરવા માટે ઊભા રહી ગયા હો ચાલુ વ્હીકલે કે સિગ્નલ પર હોય, ક્યાંય પણ જો વેઇટ કરવાની વાત હોય 15 સેકન્ડથી વધારે તો તમારે ઇગ્નિશન ઓફ કરવાની તૈયારી રાખવી જ જોઈએ, કારણ કે ઇટ ઇઝ જસ્ટ વેસ્ટેજ. અને જો તમે ઇગ્નિશન ઓફ કર્યું હોય ને ત્યારે સિગ્નલ તમારી 4-5 સેકન્ડની વાર હોય ને ત્યારે જ ઓન કરવાનું. શું કામ વહેલેથી ઓન કરવાનું? તમે ઓટો ઇગ્નાઇટ વસ્તુ વાપરી રહ્યા છો, એનો કંઈક તો બેનિફિટ તમને મળવો જોઈએ. પહેલા કિક વાળું હતું ત્યારે વાત અલગ હતી, હવે ક્યાં કોઈને કિક મારવી પડે છે, બરાબર? તો આટલું ઇઝી અવેલેબલ વસ્તુઓ છો તો આપણે શાના માટે કોના માટે વેઇટ કરી રહ્યા છે, બરાબર? ઓકે, જેવી રીતે હમણાં કાર્બન એમિશનની વાત થઈ એવી રીતે ચોક્કસ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, સ્વિચ ઓફ લાઇટ્સ એન્ડ ફેન વેન નોટ ઇન યુઝ. આ ખબર હોવા છતાં ઘણી બધી વાર બાળકો શું મોટાઓ પણ આ ભૂલ કરતા હોય છે. પોતાની ઓફિસીસમાં પણ જે કર્મચારીઓ કહેવાય કે જે આપણે બહેનો ઘરમાં હોય, એક રૂમથી બીજી રૂમમાં આવે, લાઇટ પંખા બીજી રૂમમાં ચાલુ હોય, ઘણીવાર એક રૂમ હોય એમાં 2 પંખા હોય છે, મોટે ભાગે હવે હોલમાં એવું જોવા મળતું હોય છે. પેલા ભાઈ કે બેન એક ખૂણામાં બેઠેલા હોય પણ પંખા તો 2 જ ચાલવા જોઈએ, કદાચ એસી પણ જોડે જોડે ચાલુ હોય. આપણી રિક્વાયરમેન્ટ એકચ્યુઅલી ઓછી છે, અને ઓછી છે કરતા સાચું કહું તો ઓછી કરવી જોઈએ. પહેલાના સમયમાં જ્યારે ગરમી લાગતી હતી ને ત્યારે એસી ચાલુ નતા કરતા. પહેલાના સમયમાં ગરમી લાગતી હતી ને તો વધારે પડતી જેને અંદર શરીરમાં ગરમી હોય ને એ ઠંડક માટેના પ્રયત્નો કરતા હતા. આપણે ઊંધું કરીએ છીએ, ઇનસાઇડ આઉટ કે આઉટસાઇડ ઇન. શું કરવું જોઈએ? આપણે બહાર બાજુ પ્રયત્નો કરી, ચાલો ફેન ચાલુ કરી દઈએ, એસી ચાલુ કરી દઈએ, પણ એની જગ્યાએ જો આપણે પોતાની શરીરની અંદર ઠંડક, જો વધારે પડતી જેને ગરમીની પ્રોબ્લેમ હોય એ પોતાની શરીરની ગરમીને કંટ્રોલ કરવાના પ્રયત્નો કરે તો તબિયત પણ સુધરી જાય, બરાબર? બીજું, લાઇટ પંખા તો છે આપણી પાસે, ઇનફ છે, એટલે આપણે ફટાક દઈને સ્વિચો ઓન કરી દઈએ છીએ, બરાબર? પણ એના કરતા જો કુદરતી આપણી પાસે એર અવેલેબલ હોય, મતલબ સરસ મજાની હવા હોય તો આપણે બારી કે બારણા ખોલવાનો પ્રયત્ન કરીએ તો શું થઈ શકે? આપણે એનાથી બચી શકીએ ખોટા વેસ્ટેજથી, રાઈટ? શક્ય હોય ત્યાં આપણે એલઈડી બલ્બ્સ યુઝ કરીશું, શક્ય હોય ત્યાં આપણે સોલાર ઇક્વિપમેન્ટ્સ યુઝ કરીશું. હું તમને ઉર્જા બચતની છે ને એકદમ નાની સી ટિપ્સ આપું. આપણે શું કરીએ, જ્યારે આપણે ફ્રીઝનું કોઈ પણ વસ્તુ ખાવાનું જોઈતું હોય તો આપણે જ્યારે જરૂર હોય ને ત્યારે આપણે ફ્રીઝમાંથી બહાર કાઢતા હોઈએ. મને ઘણા વર્ષોની એક પ્રેક્ટિસ છે કે ધારો કે મારા બાળકને 7 કે 7:30 વાગે દૂધ મારે આપવાનું છે, તો એના 1 કલાક અગાઉ હું દૂધ બહાર કાઢી રાખું. ફાયદા 2 થાય. એક તો ત્યાં સુધીમાં થોડુંક નોર્મલ પર આવી જાય, એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ કે મારે ઓછો ગેસ ચાલુ કરીને કરવું પડે. અને ઘણી વાર છે ને આપણે બહુ જ ઠંડુ દૂધને ગરમ કરવા પ્રયત્ન કરીએ તો વધારે પડતું ગરમ બી થઈ જાય, એટલે ફરી પાછું એક તો એને ઠંડુ કરવામાં મહેનત કરવી પડે. જ્યારે પેલામાં એકદમ ઓછા સમયમાં સમય પણ બચી જાય અને એકદમ ઓછા એનર્જીમાં, એટલે કે ગેસ જે યુઝ કરીએ છીએ એકદમ ઓછી એનર્જીમાં આપણું દૂધ ગરમ થઈ જાય. અને આ ટીપ આપણે બધી જ જગ્યાએ અપ્લાય કરી શકીએ. જ્યારે આપણે જમવા બેઠા હોઈએ
દર્શનાબેન વચ્ચે બોલીશ. હાજી બોલી લો. પણ છે ને અમારે ત્યાં આગળ એક રિવાજ છે કે ભાઈ પંખા ટ્યુબલાઇટ ચાલુ હોય ને તો પંખા ટ્યુબલાઇટ બંધ કરો એવું નહીં કહેવાનું, પૈસા બળે છે એવું કહેવાનું. એટલે અત્યારે અમારા દીકરા બી કોક વખત મને બી કે બા પૈસા બળ્યા, એટલે પેલી એક ટેવ પડી ગઈ કે ભાઈ આ લાઇટ પંખો અમારા વડીલે શીખવાડેલું. એટલે આવી રીતે જયારે આપણે વચ્ચે જો આવી રીતે બધા સાથે શેર કરીશું તો નવા આઈડિયાઝ પણ મળશે. આપણે આની પણ વાત કરીએ કે એટલા માટે જ આપણે આવી રીતે એકબીજા સાથે શેરિંગ કરવું પડશે. તમે જે કીધું એવી રીતે આપણે હવે બધા પોતપોતાના ઘરમાં કહેવાનું શરૂ કરીશું તો લોકો હવે બાળકો હોય મોટા હોય ગમે તે હોય એનાથી એ જાગૃત થશે અને એના ઉપરથી એ કામ કરી શકશે. બરાબર, સરસ. તો સોલાર ઇક્વિપમેન્ટ્સ આપણે વાપરી શકીએ, નેચરલ લાઇટ અને એર જ્યાં પોસિબલ હોય, વેન્ટિલેશન જ્યાં પોસિબલ હોય, બારી ખોલીએ, દરવાજો ખોલીએ. ઘણા લોકોને તો એમાં પણ આળસ આવે છે. આપણી પાસે ઘરમાં લાઇટ મતલબ ઓછી પડતી હોય ને તો બારી કે પડદા ખોલવાની જગ્યાએ સીધી લાઇટની સ્વિચ પડે. આપણને પવન ઓછો પડતો હોય ને તો આપણને પંખાની સ્વિચ ને એસીની સ્વિચ જ પહેલા યાદ આવે. તો બારી ખોલવાથી કે દરવાજો ખોલવાથી જો પવન આવતો હોય તો શું કામ આપણે ખોટા રિસોર્સિસ વાપરવા પડે. બરાબર. બીજું, હમણાં આપણે જે રીતે વાત કરીએ એ પ્રમાણે કાર પુલિંગ કરી શકાય. શોપિંગ કરવા જતી વખતે એક વસ્તુ લેવા જઈએ તો પણ ઇટ ઇઝ વેસ્ટ ઓફ પેટ્રોલ. શું કામ શોપિંગ કરવા માટે આપણે વેસ્ટ ઓફ પેટ્રોલ એટલું થોડું છે? વેસ્ટ ઓફ પેટ્રોલ, વેસ્ટ ઓફ મની અને વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. આપણી પોતાની પણ એનર્જી આપણે વેસ્ટ કરી રહ્યા છે આ રીતે. તો આપણે પ્રયત્ન એવો કરીશું કે જ્યારે પણ શોપિંગમાં જવાનું હોય તો લિસ્ટ બનાવતા જઈશું અને લાસ્ટમાં લિસ્ટ આપણે લઈને જઈશું એટલે આપણો ટાઈમ અને સમય બધું જ બચી જશે. બરાબર. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ મને ખબર છે ત્યાં સુધી ઘણા બધા લોકો નથી જ કરતા અને કદાચ નહીં પણ કરે. હું મારી દીકરીને ઘણી બધી વાર, અત્યારે કોરોના પછી જવાનો બહુ વારો નથી આવ્યો, પણ કોરોના પહેલા આઈ કેન પ્રાઉડલી સે કે એ ઓટોમાં, શેરિંગમાં અથવા બસમાં જ હંમેશા કોલેજ જતી હતી. તો આવી રીતે બચ્ચાઓને એના માટે આપણે તૈયાર કરી શકાય. નીર, પાણી, જલ. પાણી એટલે શું? જેને આપણે જલ, નીરથી ઓળખીએ છીએ. હવે એ પણ આપણો પંચતત્વનો એક ભાગ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. કારણ કે આપણને એવું લાગે છે કે હું પાણી બહુ જ સાચવીને વાપરું છું, પણ ખરેખર પાણી જે વાપરીએ છીએ ને એ મેં હમણાં તમને કીધું એ પ્રમાણે તમે જેટલું પાણી બકેટમાં પોતાનું ઉચકીને લઈ શકો ને એટલું જ તમારી જરૂરિયાતનું છે. તમે એક વસ્તુ સાથે બધા અગ્રી કરશો, જ્યારે પણ કોરોના કાળમાં વચ્ચે થોડાક સમય માટે કામવાળા આવવાનું બંધ થયું હતું ત્યારે આપણે કેટલા લિમિટેડ કપડાં અને વાસણ ધોવા માટે મૂકતા હતા. કેમ? કારણ કે આપણે જાતે ધોવાના છે એટલે. પણ હવે જયારે ફરી શરૂ થઈ ગયા ત્યારે આપણે શું કરશું? નાખી દઈને ધોવા, ધોઈ નાખશે, નાખી દઈને ધોવા, ધોઈ નાખશે. એ ધોવાની આપણી એકચ્યુઅલી જરૂરિયાતમાં છે જ નહીં. આપણે કોઈ ધોવા વાળું છે, આપણા ઘરમાં પાણી છૂટથી આવે છે એટલા માટે એને ધોવા મૂકીએ છીએ. તો પ્રયત્ન શું કરવાનો છે કે કપડાં અને વાસણ શક્ય એટલા રીયુઝ થઈ શકે એવા હોય તો રીયુઝ કરી શકાય, અથવા તો એને અવોઇડ કરી શકાય, જ્યાં અંદર સેટિંગ થતા હોય ત્યાં કરી શકાય. અને પાણી ખાલી એને ધોવા પૂરતું વપરાય છે એટલે વેસ્ટ જાય છે એવું નથી. પણ તમને જાણીને સરપ્રાઈઝ લાગશે કે જો આ જ પાણી જે ગટરમાં જઈ રહ્યું છે એ તમને બધાને ખ્યાલ હશે કે ધીમે ધીમે નાળામાં જાય, નદીમાં જાય, પછી જ એનો વરસાદ બનીને આપણે ત્યાં આવે. તો વિચારો, જે પાણી વોશિંગ મશીનનું હોય કે વાસણ ધોયેલું હોય એમાં કેટલું ભરપૂર કેમિકલ્સ હોય છે. તો આ કેમિકલ નાખવા વાળા કોણ? આપણે જ. કારણ કે આપણને હવે ઝાગની આદત પડી ગઈ છે. જ્યાં સુધી ઝાગ ના દેખાય ને ત્યાં સુધી વસ્તુ ચોખ્ખી થઈ હોય એવું ના લાગે. બરાબર. તો ઘણી વાર તો એવું બને છે કે કપડાં ગંદા ના હોય તો પણ 2 ચમચી પડી જાય આપણો પાવડર. તો શરૂઆત શેનાથી કરવાની છે કે જો તમે 2 ચમચી નાખતા હોય ને તો અડધી ચમચી પર ડાયરેક્ટ આવી જાઓ. કપડાને એટલો બધો પાવડરની જરૂર છે જ નહીં. કપડાને ધોવા માટે, અને એ પણ અત્યારે કોરોના કાળમાં કોણ બહાર ફરવા જાય છે કે કપડાં ગંદા થાય? અને જતા પણ હોય તો થોડા ઘણા તમે પાવડર સાબુ કરો તો તમે ઓટોમેટિક ચોખ્ખા થઈ જાય. એ આપણે ફરી ક્યારેક સેશન અલગથી લેવાના છે, એની પર ડિટેલમાં ચર્ચા કરશું. બરાબર. તો પહેલું આપણી સવાર જે પડે છે ને, બ્રશિંગ ને ફ્લશિંગ, એ સવારનો પાણીનો બગાડ એ સૌથી ઇમ્પોર્ટન્ટ બગાડ છે. કેમ?
કેટલાય લોકોને એવી આદત છે કે નળ બાજુમાં ચાલુ હોય ને તો જ બ્રશ થાય, ને નળ બાજુમાં એટલે ફ્લશ બાજુમાં ચાલુ હોય ને તો જ આપણી પ્રોસેસ થાય અવાજ માત્રથી. હવે આ પ્રોસેસ થાય કે ના થાય પણ નળ બાજુમાં ચાલુ જોઈએ. આ આપણી એક માઇન્ડસેટ બની ગઈ છે એકચ્યુઅલી. પણ પાણીનો એ કેટલો મોટો બગાડ છે વિચાર કરજો. કારણ કે એટલું પાણી ખરેખર જોઈતું નથી હોતું. તમે બ્રશ કરવા માટે એક ડબલું પાણી લઈને જો બ્રશ કરો ને તો આરામથી તમારી બ્રશિંગની પ્રોસેસ પતી શકે એમ છે. પણ તમે માનશો નહીં, જ્યારે આપણે નળથી પાણી વાપરીએ છીએ કોઈ પણ જગ્યાએ ત્યારે જરૂરિયાત કરતા લગભગ 4 ગણું પાણી વાપરતા હોઈએ છીએ કોઈ પણ ફિલ્ડમાં. પછી એ કપડાં ધોવાનું કામ હોય, વાસણ ધોવાનું કામ હોય, બ્રશિંગનું કામ હોય, ફ્લશિંગનું કામ હોય, બધામાં જ આપણે પાણી આ રીતે વેડફીએ છીએ લગભગ 4 ગણું. તો બગાડ આપણે રોકવાનો છે. વપરાશ તો કરીશું જ આપણે, પણ બગાડ રોકવાનો છે. બીજું, જ્યારે આપણે પાણીની જરૂરિયાત, આપણે ગેસ્ટ આવ્યા હોય ને તો હવે આ કટિંગ વોટરની આપણે આદત પાડવી જ પડશે. પાણીની જરૂરિયાત આપણે ગેસ્ટને ઓફર કરીએ એટલે ગેસ્ટ શું કહેશે? પાણી તો લેશે, આપણા માન ખાતર બી થોડો વધારે નહીં તો ઘૂંટડો લેશે. અને કેટલાક તો બહારથી નજીકથી જ આવેલા હોય તો માંડ અડધો ઘૂંટડો એટલે ઘૂંટડો લે, માંડ અડધો ગ્લાસ લે, પણ બાકીનું તો રહી જ જાય. 2 ટાઈપના વેસ્ટ જાય એમાં. શું? એક તો એમને જે અડધું પાણી રવા દીધું એ, બીજું એ ગ્લાસને ધોવા માટે પાણી જોઈએ એ. મારા છોકરાઓને જ્યારે અમે ઉનાળામાં ધ્યાનમાં આવ્યું ત્યારે મેં એક કામ શરૂ કરાવી દીધું હતું કે ઘરમાં 2 બાળકો છે મારે, તો એ બંને માટે અલગ અલગ બોટલ તૈયાર કરાવી દીધી કે મિક્સ કરેલું ઠંડુ પાણી, એટલે વારે ઘડે ના તો ફ્રીઝ ખોલવું પડે અને એમાં પણ એમને પાણી પીવું હોય તો એક જ પોતાની બોટલથી પીવે, એટલે બગાડનો કોઈ પ્રશ્ન જ ના આવે કે ચલો જે બચ્યું છે એને ઢોળવું પડે કે એનો ગ્લાસ. કારણ કે તમે જોજો ઉનાળામાં ગ્લાસના ઢગલા થઈ જાય. તો એ બધું બચાવવા માટે પણ આપણે નાની જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. એના માટે આપણે શરૂઆત શેનાથી કરવું પડશે? કટિંગ વોટરથી. કોઈ ગેસ્ટ આવે એટલે એને પાણી તો આપણે આપીશું જ, પણ શું કરીશું? શક્ય હોય તો અડધો ગ્લાસ અથવા તો એક ખાલી ગ્લાસ લઈને જવાનું, એમાં એમને જરૂરિયાત પ્રમાણેનું પાણી, બોટલ લઈને પણ જવાનું, જરૂરિયાત પ્રમાણેનું પાણી ફિલ કરી આપવાનું. બીજું, 1 બકેટ ચેલેન્જ. 1 બકેટ ચેલેન્જમાં હું મારું પોતાનું પર્સનલ તમને વાત કરું કે હું કેવી રીતે કેટલું પાણી વાપરું છું, તો હું 1/4 અથવા હાફ ની નિયર બાય પાણી વાપરું છું બાથિંગ માટે. તો 1 બકેટ ચેલેન્જ એ એવું છે કે તમે જો અત્યારે ઘણા લોકોને એવી આદત છે કે 2-3 ડોલ પાણી નાય ને તો જ સંતોષ થાય. હવે આ 2-3 ડોલ પાણી ખરેખર નાહવા માટે જરૂરી છે ખરું? કારણ કે શરીરને સ્વચ્છ કરવા માટે અડધી ડોલ પાણી પણ ઇનફ છે. અને તમે શરૂઆત કરીને પેલું જે છે ને 2-3 ડોલ પાણી અથવા તો શાવર, એ એકચ્યુઅલી આપણે પોતાને ખાલી થોડી વાર ખુશ કરવા માટે વાપરતા હોઈએ છીએ, એટલી જરૂરિયાત નથી હોતી. તો આપણે 1 બકેટ ચેલેન્જ શરૂ કરવાની છે. પહેલા આપણાથી શરૂ કરીશું, પછી આપણા ઘરમાં બધાને કહીશું અને પછી આગળ સ્પ્રેડ કરીશું. યુઝ એરેટર. હવે આ એરેટર શું હોય છે તમને બધાને ખબર છે? પેલા શાવર ટાઈપના નળની અંદર લગાવવાના, ફિટ કરવાના ઇક્વિપમેન્ટ્સ આવે છે. અને એનાથી શું થાય કે લગભગ 60% પાણી આપણે બચાવી શકીએ. કારણ કે ફ્લો જે છે ને એટલો સરસ સોફ્ટ લાગે, ફ્લો જાણે બહુ બધો હોય એવું જ લાગે, એટલે આપણને સંતોષ પણ થાય વાપર્યાનો. પણ એકચ્યુઅલી ફ્લો જે ઝીણા છાંટાને લીધે વધારે હોય એવું લાગે ખરું, પણ પાણી એમાં એકચ્યુઅલી ઓછું વપરાય. તો આ એક વસ્તુ ચોક્કસ બધા વાપરી શકે. યુઝ આરઓ ઓર એસી વોટર. આરઓનું ને એસીનું પાણી છે જે આઉટલેટ્સમાંથી નીકળીને ક્યાંક ગટરમાં ડાયરેક્ટ જતું હોય છે, એને કલેક્ટ કરવાનું શરૂ કરવું પડશે. કારણ કે એ પણ બહુ જ મોટા અમાઉન્ટમાં વેસ્ટેજ છે જો એને રીયુઝ ના કરીએ તો. આપણે એને કલેક્ટ કરવાનું શરૂ કરવું પડશે. ક્યાંક એની પાઇપ એવી રીતે ગોઠવવી પડશે કે આપણે એને કલેક્ટ કરી શકીએ અને પછી એનો રીયુઝ કરી લઈએ. યુઝ બકેટ ઇન્સ્ટેડ ઓફ પાઇપ. ઘણા બધાને કાર વોશિંગમાં, ફ્લોર ક્લિનિંગમાં, ખાસ કરીને હવે દિવાળી આવવાની છે તો મસ્ત પાણી છાંટીને પાઇપથી ઘર સાફ કરવાની, કાર સાફ કરવાની એક આદત હોય છે. એમાં મેક્સિમમ વેસ્ટ ઓફ વોટર થાય છે, કારણ કે એ જ વેસ્ટ ઓફ વોટર આપણને ખબર નથી, આપણે તો ફટાફટ આપણું કામ પતે એમાં જ લાગેલા હોઈએ, પણ એ સીધું પાઇપથી જાય એટલે આપણે ધીમે ધીમે આપણું કામ કરી રાખીએ અને એમાં ઘણો બધો બગાડ થતો હોય છે. બીજું, ગાર્ડનિંગ. જો આપણી પાસે મોટું ગાર્ડન હોય તો ગાર્ડનિંગમાં પણ
પાઇપ થી કરીએ એના કરતા જો બકેટ થી કે એનું જે આવે છે પ્લાન્ટેશન માટેનું ઇક્વિપમેન્ટ બકેટ જેવું જ, તો એનો પણ આપણે યુઝ કરી શકીએ. એ પણ બહુ સારી રીતે તમે ઓછું, કારણ કે બધા જ પ્લાન્ટ્સને બહુ બધું પાણી જોઈએ એવું હોતું નથી, તો તમે બકેટનો યુઝ કરી શકો છો. આપણને એવું થાય કે હું કેવી રીતે કરી શકું આટલું બધું કંઈ નથી. આ માત્ર ને માત્ર એવું છે કે જે તમે રોજમાં કરો છો એમાંનું જ ઘણું બધું છે. માત્ર ને માત્ર નાના નાના બદલાવ લાવવાની જરૂર છે. પહેલા શરૂઆત ક્યાંથી કરવી પડશે? પોતાની જાતથી. ત્યાં તમને થોડાક ડાઉટ્સ ઉભા થશે કે આ આવી રીતે થાય કે ના થાય, આવું કરાય કે ના કરાય. તો એ પહેલા ડાઉટ્સ તમારા ક્લિયર કરી દો, કારણ કે જ્યાં સુધી તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરેલા નહીં હોય તમે બીજાને નહીં કહી શકો, કારણ કે બીજાને જ્યારે કહેવા જશો ને ત્યારે એ એમના ડાઉટ્સ લઈને આવશે. તો તમે પોતે ક્લિયર રહેશો આ વસ્તુથી તો તમે બીજાના ડાઉટ્સ પણ ક્લિયર કરી શકશો. બીજું, તમે એકવાર તમે શરૂઆત કરો ત્યાર પછી તમે તમારા ફેમિલી મેમ્બર્સને, સોસાયટી મેમ્બર્સને રેડી કરી શકો છો. અને અમે એક લીડરશિપ ગ્રુપ પણ બનાવી છે, તમે એમાં પણ જોડાઈ શકો છો. તમને બધાને એવું થાય કે વાય મી, હું શું કરવા વાળા આટલા બધા લોકો છે. ખાસ કરીને આપણને જે આદત છે ને ગવર્મેન્ટ કરશે. હવે જો ગવર્મેન્ટ કરશે એની રાહ જોઈશું તો એક તો ઓલરેડી આપણે લેટ છીએ. તો લેટ હોવા સાથે જો હજુ રાહ જોવા જઈશું કે બીજા કરશે, ગવર્મેન્ટ કરશે, કોઈ સંસ્થા કરશે, તો પતી ગયું. આપણે આપણા પોતાના અને બાળકોના ફ્યુચર સાથે બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને જઈશું. બીજું, આપણી નેક્સ્ટ જનરેશનને ખરેખર એટલી મોટી સ્ટ્રગલ લાઈફ આપણે આપીશું ને જો આપણે અત્યારથી નહીં જાગીએ તો, કે એ લોકો એવું કહેશે કે તમે મને પૈસા ના આપ્યા તો ચાલત પણ એટલી સિસ્ટમ બનાવી દીધી હોત તો સારું, અથવા તો આવી જે નેચરલ રિસોર્સિસ છે એ થોડા ઘણા શુદ્ધ અમને મળ્યા હોત તો સારું. બરાબર? અને આપણે શેના માટે કરવાનું છે? આપણા સેટિસ્ફેક્શન માટે કરવાનું છે. આપણે શેના માટે કરવાનું છે? જો આપણે આપણા સેટિસ્ફેક્શન માટે કોઈ સમાજનું અને આપણા પોતાના માટેનું, આપણા બાળકોના ભવિષ્ય માટેનું કામ કરેલું હશે તો આપણને પણ એક મિનિંગફુલ લાઈફ જીવ્યાનો એક આનંદ આવશે. બરાબર? હવે દર્શનાબેન એક વચ્ચે બોલું. જી આના બોલો. માટે છે ને, આના માટે મારે બી ઘરે કાયમ ચર્ચા થાય. હાજી. અમારે ત્યાં આગળ, હું વિદ્યાનગર રહું છું, આણંદ. અમારે ત્યાં આગળ પાછળ બધે સોસાયટીમાં ગટર લાઈન આવી. અમે આજની તારીખમાં અત્યારે પણ ખાડ કુવા વાપરીએ છીએ. એટલા માટે કે એ પાણી જમીનમાં તળમાં જેટલું પાણી, આ વધારે ગરમી લાગવાનું કારણ, વરસાદ નહીં આવવાનું કારણ, એ જમીન જેટલા પાણી ઊંડા ગયા છે ને એટલી જ તમને ગરમી વધારે લાગે. પણ ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે. બધું ગટરમાં પાણી જાય છે. એટલે જો હું તો હજી બી આ છોકરાઓને એવું જ કહું, મારા દીકરાઓને, કે ગવર્મેન્ટ જાગે, બિલ્ડરોને એવું કે તમે એવી સ્કીમ કરો કે ખાડ કુવા કરો, કારણ કે બધા 24 કલાક પાણી થઈ ગયું ને એટલે બધા ફ્લશ ને બધું ખુલ્લું રાખે. મેં તમને કીધું એ પ્રમાણે તમારા બધાની વાત સાચી છે કે ગવર્મેન્ટ કરે તો જલ્દી એક્શનમાં આવે છે. ગવર્મેન્ટ એટલે આપણે જ કરવું પડે. ચોક્કસ. નાની સોસાયટીમાં અમે અત્યારે કમ્પલસરી ખાડ કુવા રાખ્યા છે. ગટર લાઈન આવે તો બી ગટર લાઈન નહીં લેવાની, બને ત્યાં સુધી પાણીનો તળમાં જાય એવો જ યુઝ કરવાનો કે જેથી કરીને જમીનનું પાણી જમીનને મળે. અને અત્યારે તો રેઇન વોટર હાર્વેસ્ટિંગનું એટલા મોટા પાયે બધા લોકો કરી રહ્યા છે. આપણે પણ બધા પોતપોતાની સોસાયટીમાં શરૂઆત પોતાના ઘરેથી, પોતાની સોસાયટીથી જ કરવાનું છે, જેમ હમણાં મેં વાત કરી એવી રીતે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેં હમણાં કીધું ને એવી રીતે, આ એકચ્યુઅલી આ મેટર્સ એની છે ખબર છે? કમ્ફર્ટ ઝોનમાંથી થોડા બહાર આવવાની જરૂર છે. આપણે જે કમ્ફર્ટ ઝોનની આદત પડી ગઈ છે ને એને લીધે જ આ બધું નથી કરી શકતા. થોડીક નવી આદતો બનાવીએ, અને નવી આદતો બનાવીશું, થોડુંક સમાજ માટે કામ કરીશું ને તો ચોક્કસ આપણે પોતે પોતાની લાઈફમાં અને બીજાની લાઈફમાં હેપીનેસ ક્રિએટ કરી શકીશું. તો આપણે બધાએ આજે પ્લેજ લેવાની છે અને તમારે બધાએ મારી સાથે બોલવાનું છે. શક્ય હોય તો વિડીયો ઓન કરી દેજો, માઇક ભલે નહીં ખોલતા પણ વિડીયો ઓન કરી દેજો. સરસ, જો સૂતા હોય તો સરસ બેઠા થઈ જજો અને મારી સાથે પ્લેજ લેવાની છે બધાએ. તમારે બધાએ પોતપોતાનું નામ બોલવાનું છે જ્યાં મેં ખાલી જગ્યા રાખી છે ત્યાં. અને પ્લેજ એટલા માટે જરૂરી છે કારણ કે પ્રતિજ્ઞા લઈશું ને તો આપણે પોતાની જાતને કટિબદ્ધ કરી શકીશું કે ના, મેં પ્રતિજ્ઞા લીધી છે, હું આટલું કરીશ. અને આપણું જોઈને આપણા બાળકો કરતા હોય છે, આપણે બધા જાણીએ છીએ. તો હું આજે પ્રતિજ્ઞા લઈશ તો મારું જોઈને મારા બાળકો કરતા થશે. હું આજે પ્રતિજ્ઞા લઈશ કંઈક કરવાની તો મારું સમાજ માટે હું કંઈક ઉપયોગી કામ કરી શકીશ. હું આજે પ્રતિજ્ઞા લઈશ તો હું મારામાં કંઈક સારો બદલાવ લાવી શકીશ.
બરાબર? તો આજે આપણે બધા પ્રતિજ્ઞા લઈશું જોડે. હું દર્શના, તમે બધા પોતાનું નામ બોલજો. પર્યાવરણનું સંરક્ષણ કરવા પ્રતિજ્ઞા લઉં છું. પર્યાવરણનું સંરક્ષણ કરવા પ્રતિબદ્ધ લઉં છું. આજથી જ મારા ઘરને હરિત ઘર બનાવવાના પ્રયત્નો શરૂ કરીશ. આજથી જ મારા ઘરને હરિત ઘર બનાવવાનો પ્રયત્ન શરૂ કરીશ. ત્યારબાદ બીજાને જાગૃત કરીશ. ત્યારબાદ બીજાને જાગૃત કરીશ. જે પર્યાવરણ મને 24 કલાક ફ્રીમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ અને ખોરાક પૂરો પાડે છે, પ્રદૂષણ મુક્ત અથવા તો પ્રદૂષણથી બચાવવા માટેના અથાગ પ્રયત્નો શરૂ કરીશ. આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આજે આપણે જે જાણ્યું છે, હરિત ઘર એકચ્યુઅલી બીજું કંઈ જ નથી. એ આપણે પોતાના ઘરને, માત્ર પોતાના ઘરને પણ નહીં આમ તો, પણ પોતાના પર્યાવરણને બચાવવા માટેની એક મુહિમ છે. તો તમે તમારું ઘર જો આ બધું જ કામ કરતા હોય ને, તો તમે પોતાનું ઘર 5 સ્ટાર રેટિંગમાં પણ મૂકી શકો છો. અને આપણે બહુ સરસ, મારી પાસે એક ચાર્ટ છે. તમે વધારે નહીં તો એક કામ કરો, હું તમારી બધા સાથે છે ને, તમે કહેશો ને તો હું તમારી સાથે ચાર્ટ શેર કરીશ. એ ચાર્ટમાં શું કરવાનું છે કે ધારો કે મારા ઘરમાં બર્ડ ફીડર છે તો એની આગળ ટીક મારીશ. એ ચાર્ટમાં જો હું ઇકો બ્રિક બનાવું છું તો એની આગળ ટીક મારીશ. જો હું પાણી બચાવવાના ભરપૂર પ્રયત્નો કરું છું તો એની આગળ ટીક મારીશ. મતલબ હું જે કામ કરું છું એની આગળ હું ટીક મારતી જઈશ. જો આપણે ટીક બધી પૂરી થવા આવે ને એટલે સમજી લેવાનું કે મેં મારું ઘર હરિત ઘર બનાવવા માટેની પ્રોસેસ શરૂ કરી દીધી છે. બરાબર? તો ચાર્ટ હું તમારા બધા સાથે પછી ચોક્કસથી શેર કરીશ. અને એવી આશા રાખું છું કે આજના સેશનમાં તમે જે પણ તમને ઇન્ફોર્મેશન ખરેખર જરૂરી હતી એવી મળી છે, તે છતાં હવે કોઈ મનમાં પ્રશ્ન, મૂંઝવણ થઈ હોય જે પણ જાણ્યું એમાં, તો તમે બધા પૂછી શકો છો. દર્શના મેં ગ્રુપમાં મૂકી